મારી કુળદેવી તરફથી રામ રામ કહો કે કોઈ મેરડી માનું મંદિર છે તો કે મારા ચામુંડના રામ શું કહેવાય કોઈ જોગણી માનું મંદિર છે મહાકાળીમાં તમારી કુળદેવી મારી મહાકાળીના રામ રામ છે હું તો જાહેરમાં કહું છું જાહેરમાં કદાચ કોઈ માનું દૂધ પીધું હોય ને અને આઈને હોમે આઈને ધતિંગ કઈને બતાવો જો આઈનો એ અટેક ખાઈને ના મારી નાખું પટેલ મેરડી બની જાવ કઈક લોકોને જે અટેકમાં બચાવતી હોય કઈક ભાવિક ભક્તોને મરેલા હોય છેલ્લે શ્વાસો ગણતા હોય ડોક્ટર એવું કીધું કે લઈ જાઓ અને એવા જો જીવ લાવતી હોય કોકનો જીવ લેતા મને વાર લાગે પણ હું છે ને એ લક્ષ્યથી અહીં બેઠી છું કે અહીં મારા સાનિધ્યમાં જે જે આવે એનું બધાનું ભલું થાય તમારું થાય આજુબાજુના વિસ્તાર વાળાનું થાય આખા બારેજાનું થાય આખા ગુજરાતનું થાય આખા વિશ્વનું કલ્યાણ થાય મારો એ ઉદ્દેશ છે એટલે કોઈ કટુ શબ્દોથી બોલતી ક્રોધ કરતી જમ આવા છે ને તત્વો બધી જગ્યાએ હોય રહેવાના દેવ હતા ને તો દાનવો હતા પેલા સતયુગમાં રાક્ષસો મોટા મોટા દોત વાળા શિંગડા વાળા હતા અત્યારે ખાલી શિંગડા દોત જ નહીં પણ રાક્ષસો અત્યારે શક નહીં જેના દતિંગ કે અંધશ્રદ્ધા કે ફલાણું કે ઢેકણું કે એવા રાક્ષસોને કહું છું એ છેટેસી નું આટા મારે પણ અહીં ના આવે કોઈ દાડો અહીં એ જ બે કે જે મારે કૃપાથી મારી રજાથી આવે અને હું ચોરી કરતી નહીં તો મને શેની બીક લાગે જાહેરમાં બોલું છું આવો લઈને આવો પ્રૂફ લઈને આવો કે મારી આટલા પૈસા લીધા આ કર્યું કોઈ ભાવિક ભક્ત ને છે ને હું એટલી માતા ગોડી નહીં મારા દીકરાને એટલું કદાચ અગ્નો નહીં રાખ્યો મેં માતાએ તો તમારા જેવા ભાવિક ભક્તોને ગરીબ ભાવિક ભક્તોને કદાચ મારો દીકરો કે મારી વસ્તી લૂંટી લૂંટીને ભેગું કરે તો ચાંદનું મારું સત જતું રહે આ 52 ધજની ધજાઓ ના ફરકે આવા ખુલ્લા મેદાનમાં ખુલ્લા ખેતરમાં પાર્કી જગ્યામાં ધોમ ના બને આજ મારું મંદિર નહીં પણ મારી જા ધામ બોલાય આજ મારું મંદિર નહીં પણ 52 ગજની ધજા ફરકે આજ મારું મંદિર નહીં પણ લાખો મારા ભાવિક ભક્તો છે આ જામ છે આ સત અને સત કેમ છે આ હાજવી રાખ્યું છે તમારા દરેક ભાવિક ભક્તોનો મેં માતાએ ખૂબ આદર કર્યું સન્માન કર્યું છે કોઈ આજ લગી ઠપકો નહીં આલ્યો કોઈની ભૂલ થઈ હોય ને તો જાહેર મેં પટેલ બોલી નહીં આવી મારી મેરડીની દયા છે કૃપા છે રાખી છે કે નહીં તો તમારા માટે બેઠી તો તમારા માટે જ બોલું છું મારી વાત તો માની લો વિશ્વાસ કરી લો જો બધાય ભૂવા કદાચ ના મિલાય તો મને મેરડીને કહેજો આજે આ બધી ચાલતું હોય છે જમાના પણ 25 ના હોવાના લીધે છે ને એક હાચા હોય ને બે હાચા પોચ એમને હોપરવું પડે આજ આવા કઈ ભુવાઓના લીધે મારા સાનિધ્ય ભરે કઈ કોંગરીઓ કરે આમ કરે છે આમ કરે છે તેમ કરે છે ફલાણું કરે છે ઢેકણું કરે છે પણ છતાંય તે આટલી તમારે એવું માનવું નહીં કે ગાદી એટલે ખાલી આ તો માતાજી આવીને બેસી જાય છે ગાદી પર પ્રવચન કરી દે છે બાજ નજરે હું મેરડી ચારે બાજુ નજર મારું તારા ગાદી થાય છે નકન ચારે બાજુ દુશ્મનો ટાકીને બેઠા છે પણ બાજ જેવી મેરડી છું બાજ નજર વાળી માતા છું પટેલ જો લગી હું બોલતી રહ્યું છું ને કે હું બેઠી છું કોઈના બાપની તાકાત નહીં પણ તમારા માટે બેઠી છું કોકના માટે બેઠી નહીં કોકને બતાવવા બેઠી નહીં મારી નોમના કરવા બેઠી નહીં પણ નોમ કમે કેટલું કમાઈશ નોમ કરી કરીને કેટલું કરીશ કોઈનું નોમ રહ્યું છે ધરતી પર રહ્યું છે કોઈનું નામ સમય જાય ભાઈ બધું ભૂલી જાય પણ માતાને ભૂલી જશે બધું ભૂલી જાય નામ હું ગોડી નહીં માતા કે નામ કમાવા ત્યારે બધું કરું પણ આ તો કઈ કરતા મારી મહેનતથી મારા આશીર્વાદથી મારા ભગવાનની કૃપાથી આવા લાખો ભાવિક ભક્તોમાં કદાચ એક શ્રદ્ધાનું બીજ રોપી દઈશ ને અને શ્રદ્ધાના બીજથી ભક્તિના માર્ગ ઉપર આવશે ને અને આગળ જતા કદાચ પ્રેરણાદાયક શક્તિ મારી મેરડીની ઉમેરા છે અને હારા સંસ્કાર થશે ને અને ભવિષ્યમાં સુખી થશે ને તો આજે 50 વર્ષે હું મેરડી નજર મારીને જોઈશ કે જો આ મારો ભાવિક ભક્ત આજે સુખી થઈ ગયો મને માતાને ખૂબ આનંદ થયો માતાને શું આ ફૂલોની ભૂખ છે આ હારની ભૂખ છે નહીં ને તો વિચારો તમે શું વસ્તુ લાવો છો એની મને કોઈ પડી કશી પડી કેમ નહીં પડી મને કશું જ જોતું નહીં તમે આવો છો ને રાજી થઈ માં લે માં હાર પહેરાવું માં ચુંદડી ઓઢારું એ ચુંદડી ચેટલાની હોય છે જેવી હોય છે જેવા કલરની હોય છે ફૂલ ચોથી લાય ચેટલાના લાય હાર જેવો લાય 50 રૂપિયા લાય 100 રૂપિયા લાય 200 રૂપિયા હું એને જોતી
તમે જે હસીન ભાવથી મને પોઢારો છો ને, એ તમે હસીન ભાવ હૃદયથી પૂર્વક ભાવ પેદા કરો છો, એ તમારી હસી જોઈને મને માતાને ખૂબ આનંદ થાય છે. તમારું કોઈ કામ થઈ જાય છે ને, અને અહીં આવીને તમે માનતા ઉતારો છો ને કે મારી મને તકલીફ હતી, મારા ધણીને આ તકલીફ થઈ હતી, માં એકદમ એટેક આવી ગયો તો, છાતીનો હુમલો થઈ ગયો તો, અને ડોક્ટરે ના પાડી દીધી હતી, અને માં મેં તને પ્રાર્થના કરીને તે ત્યાં મારા પતિનો જીવ બચાવ્યો. માં તો માં આટલી તે કૃપા કરીને બસ બહુ માં તું આજ ના હોત ને તો આજ મારો પતિ ના જીવતો, એમ કરીને જે હરખના આંસુથી જે ખુશી થાય છે ને એ ખુશી મને માતાને 1000 ગણી થાય. હું તમને જોઈને હું રાજી થઉં તો તમને દુઃખ લાગે એવું કામ કરું? માં કોને કીધી કે જે પોતાના દીકરાઓ જોઈને રાજી થાય ને, એનો દીકરો હારું રમકડું લઈને રમતો હોય તો માં બેઠી બેઠી જોવે ને કે મારો દીકરો જો રમકડાથી રમે છે હારો મસ્ત, એ રડે તારે જ ઊભી થઈને જાય. એવી રીતે તમે કદાચ સુખી થઈને ફરતા હોય ને તો હું રાજી જ હોય, હું ખુશ જ હોઉં. તમે જેટલા રાજી ના હતા ને એટલે હું માતા રાજી થતી હોય, તમારી કુળદેવી રાજી થતી હોય. માતાને એ જ જોઈએ છે. માતાને બીજું કશું વસ્તુ જોતું કે એના હોનાનું 70 પહેરાવો, એ ચોંદીનું લાવો. આજના માણસો જેવા ખબર છે સોદા કરે દેવ જોડે, મારું આ કામ થઈ જશે તો હું આ કરી દઈશ. અલ્યા પૈસાથી હું માતા કામ નહીં કરતી, હું ભાવની ભૂખી માતા છું. એટલે દેવ જોડે એવા સોદા નહીં કરવા કે મારું આ કામ થઈ જશે હું પ્રસાદી કરાવી દઈશ. એટલે શું તારું પ્રસાદી કરાવવા માટે હું કામ કરું છું? તારા પૈસા માટે હું કામ કરું છું? પણ છતાંય તે ભલે એને માગતા નહીં આવડ્યું, બોલતા નહીં આવડ્યું, પણ પહેલી વાર અરજી મૂકી છે ને, લા એને પૂરી કરી આલવા દે. મારો એક વખત મારો વિશ્વાસ તો આવી જશે ને, એટલે હું માતા પૂરી કરી આલું છું. નકર કોઈ દેવી શક્તિ જોડે, કોઈ ભગવાન જોડે કોઈ પણ જાતના સોદા ના હોવા જોઈએ. તમારી ઘરની માતાને તમે સોદા કરો, કરાય? મારી નોકરી મળી જશે તો હું તને નિવેદ આલીશ એવું હોય? વડા ઘરની પોતાની માં છે, એને સોદા ના કરવા, ભાવથી નિવેદ આલાય કે માં નોકરી નહીં મળતી, માં એક નિવેદ આલું છું, માં કૃપા કરને જો તમારી નોકરી ઝાટકે ના મળી જાય મને કહેજો. પણ આજ મોણસો છે કોમ થઈ જાય પછી આલવાનું, કોમ કરે તો નારિયેળ આલું લે જબરા. પેલા આલી જો, પેલા આલી જો સારું નિવેદ ક્યાં ખોટું આટલા પૈસાનું ઘી બી નાખીને બગાડીશું, કોમ નહીં થાય તો મૂર્ખાઓ. હમણાં બોલી ને નિવેદ આમ કરીને આલેલું હોય ને ક્યારે એડે જાય, રસ્તા પર કોઈ માતા હોય નમન કરેલું ક્યારે એડે જાય, એ રસ્તા પર હાચવતી હોય તમને, હાચવો ને. એટલે ગમે તેવા મંદિરે આવો ને તો અમુક માણસોની આદત હોય છે, દીકરા દીકરીઓ બધાની, કે મેરડી માનું મંદિર જોયું એટલે કે જય મેરડી માં, આગળ જોગણી માનું કે જય જોગણી માં, બરિયાદેવ નું હોય તો કે જય બરિયાદેવ, જય હનુમાન દાદા, એવું બોલતા હોય ને જે રોડ ઉપર આવતા જેટલા એ દેવી શક્તિ ભગવાનને નમન કર્યા હોય ને, અને એ રોડ ઉપર કદાચ નીકળતા હોય ને અને સાચા હૃદયથી કોઈ માગણી વગર નિસ્વાર્થ ભાવે ખાલી નમન કર્યું હોય ને, એ નમનનું તે દેવ ઋણ રાખે ને જમનું કે તમે ક્યારે એ જગ્યા પર હલવાઓ, પેટ્રોલ પતી જાય ને તે હનુમાનજી પેટ્રોલ પુરાવા આવે. જમ તમે રસ્તા પર 1000 વખત નમન કર્યા છે. એવી રીતે કોઈ પણ દેવી શક્તિ બધી જગ્યાએ આદર સત્કાર કરવાનો. શું કરવાનું? બધી જગ્યાએ નમન કરવાનું. આ શીખવાડું ભાવ, તમારી કુળદેવી પ્રસન્ન રહ્યા માટેનો ભાવ શીખવાડું. એવું નહીં કે બારે જાત બારે જાત હાથ જોડવાના. કોઈ પણ દેવી શક્તિ, કોઈ પણ નાનું મોટું મંદિર આવે ને એક આદત બનાવો અને રામ રામ કહેવાની. શું કીધું? રામ રામ તમારા ના કહેવાય તો તમારી કુળદેવી તરફથી રામ રામ કહો. કે કોઈ મેરડી માનું મંદિર છે તો કે મારા ચામુંડના રામ. શું કહેવાય? કોઈ જોગણી માનું મંદિર છે, માગાડીમાં તમારી કુળદેવી, મારી માગાડીના રામ રામ છે તમને. શું કહેવાય? કોઈ પણ મંદિરે જાઓ, મોટા ધામે જાઓ અને લાખોની ભીડ હોય અને એવી ભીડમાં હાથ જોડી પ્રાર્થના કરતા હોય ને તો ક્યારેય આ વાત મગજમાં ફીટ રાખજો. દરેક દીકરા દીકરીઓ બધાએ જો કદાચ મારી જોડતી કૃપા જોતી હોય અને તમારી કુળદેવી જોડતી કૃપા જોતી હોય ને તો આ વાત મગજમાં ફીટ કરી દેજો. માગો તો એક જ જગ્યાએ. કેવું માગો? માગણી હોય, માનું છું માગણી રાખવી, તમારે જેની જરૂરિયાત છે એની બધી વસ્તુની માગણી કરો દેવ જોડે, પણ એક જ જગ્યાએ માગણી કરવી, બીજી જગ્યાએ બધે રોમ રોમ કરવા. શું કીધું? સમજ પડી? આજ મને મેરડીને કોઈ અરજી મૂકી હોય ને કે માં આટલું કામ છે, માં 3 મહિનામાં જો મારા વિઝા આવી જાય ને તો માં તને પ્રાર્થના કરું છું, તો કદાચ મને પ્રાર્થના કરી હોય ને તો 3 મહિના મગજમાં યાદ રાખવાના. આ 3 મહિનામાં બીજી જગ્યાએ દુનિયાના મંદિરે જાઓ, દુનિયાના મઢે જાઓ, નાની દેરી હોય કે મોટું મંદિર હોય કે ગમે તે ભગવાનના મંદિરમાં જાઓ, પણ છે ને જો લગીન મારો સમયગાળો પૂરો ના થાય તો લગીન બીજી અરજી મુકાય. કેમ ના મુકાય? એવું નહીં કે હું માતા જબરી છું, હું જ કામ કરી આલું. નહીં, બધી જગ્યાએ માતા જાગતી જ્યોત છે, બધી જગ્યાએ ભગવાન જાગતા છે, પણ બીજા મંદિરે જાઓ ને તો એવી પ્રાર્થના કરાય કે હે નાથ, હે ભગવાન, તમારા દરબારમાં આવ્યો છું,
પણ આ તારા મંદિરમાં જેટલા જેટલા આ ભક્તો આવ્યા છે ને બધાનું ભલું કરજે. શું કહેવાય? શું કહેવાય? કે તમારા મંદિરમાં જેટલા જેટલા ભક્તો આવે છે ને બધાનું ભલું કરજો. ભગવાન બસ એટલી પ્રાર્થના, આ પ્રાર્થના કરશો ને તો તમે બીજાનું ભલું બી તમારું પહેલું ભગવાન કરશે. અરજી એક જ જગ્યાએ મુકાય. ક્યાં? મારા જે કોઈ ગુરુ માતા હોય કે તમારી કુળદેવી હોય, આ બે જગ્યાએ તમે માગણી કરી શકો હકથી કે મારી આ મારા કામ તારા કરવું જ પડશે, એ હકથી કહી શકો, બરોબર છે. પણ બધી જગ્યાએ અરજીઓ મુકાય કેમ? બધી જગ્યાએ અરજીઓ મૂકો ને તેનો અર્થ મતલબ એ થાય કે તમને મારી પર વિશ્વાસ નહીં. થાય કે નહીં? બધી જગ્યાએ અરજી મૂકો તો કુળદેવીને એવું થાય દીકરા તને મારી પર વિશ્વાસ નહીં. પણ બધી જગ્યાએ મંદિરે જાઓ, ગમે તે જાઓ તો બધી જગ્યાએ એવી પ્રાર્થના કરાય કે આવનારા જેટલા બી દર્શનાર્થી અહીં આવે છે તમારા દર્શન કરવા, જેટલા બી તમારી આગળ જે પ્રાર્થના કરે છે એ બધા ભક્તોની ભગવાન માતાજી તમે પ્રાર્થના સ્વીકાર કરી લેજો. તે